કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન સતીશ નિશાળિયાએ જે નિવેદન કર્યું હતું તેને લઈને હવે નાગરિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। નાગરિકો પણ રોષમાં છે। સતીશ નિશાળિયાના આ નિવેદનને લઈને બોલ બચ્ચન પર ભાજપ પર મૌન છે। સતીશ નિશાળિયાના નિવેદનને વિજય શાહનું સમર્થન, મતદારોને બુલડોઝરની ધમકી આપે છે સતીશ નિશાળિયા। વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ વધુ એક વખત વિવાદમાં। વડોદરા ડેરી વિવાદ બાદ નિશાળિયાના બોલ બચ્ચનથી વધુ એક વિવાદ। આ વખતે જો આ ચારે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। આમ એક રીતે જોવા જઈએ તો ગેરકાયદેસર કામ કરવાની જાહેરમાં ગેરંટી આપી આ ભાઈએ તો, કારણ કે એણે જાહેરમાં એવું નિવેદન આપ્યું કે જો તમે બીજેપીને જીતાડશો તો તમારા એકેયના મકાન પડવા નહીં દો। મતલબ કે જો ગેરકાયદેસર મકાન હોય તો પણ આ ભાઈ સત્તાનુરૂએ પડવા નહીં દેવી ગેરંટી જાહેરમાં, ગેરકાયદેસર કામ કરવાની ગેરંટી। અને પછી તો કોઈ બોલવા પણ તૈયાર નથી, નિશાળીઓ પણ જવાબ આપવા તૈયાર નથી। એબીપી અસ્મિતાની ટીમ ગઈકાલથી સતીશ નિશાળિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે, પણ આ ભાઈ ફોન ઉપર જવાબ આપવા પણ તૈયાર નથી। જે પોતાની જાતને પ્રજાનો સેવક ગણાવે છે એ ભાઈ જો મીડિયાને જવાબ આપવા માટે તૈયાર ન હોય તો એ પ્રજાના કયા કામ કરવાનો હતો, શું કામ કરવાનો હતો? ગઈકાલે અમારા સંવાદદાતાએ ફોન કર્યો હતો તો ગઈકાલે કહેવાનું, બીજા કોઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે સાહેબ તો મીટિંગમાં છે। આજે ફોન કર્યો તો ડ્રાઈવરે એનો ફોન ઉપાડ્યો હતો અને ત્યારે પણ ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવ્યા કે સાહેબ તો કામમાં છે। અને સાહેબ તમે એવા બધા કયા કામમાં છો? પ્રજાના સેવક તરીકે તમને ચૂંટવામાં આવ્યા છે, પ્રજાના પૈસે આટલી લીલા લેર કરો છો, તો હવે તમે કયા કામમાં છો કે જવાબ આપવા પણ તૈયાર નથી? અને જાહેરમાં બેફામ વાણી વિલાસ, ત્યાં સુધી કે કોંગ્રેસના નેતાઓએ એવું પણ કહ્યું કે આ લોકો ખરેખર ગુંડાગર્દીની હદ વટાવે છે અને આ જે નિવેદન એમણે આપ્યું છે એ કોઈ ગુંડા ટપોરીને શોભે એ પ્રકારનું નિવેદન જાહેરમાં નિશાળિયાએ આપ્યું। પણ નવાઈની વાત એ છે કે શિસ્તમાં રહેનારી પાર્ટીની મોટી મોટી વાતો કરનારા બીજેપીના નેતાઓ પણ અત્યારે આ બાબતે તો કંઈ જ બોલવા તૈયાર નથી। તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ, સતીશ નિશાળિયા ભી ચૂપ, બીજેપીના તમામ પ્રવક્તાઓ પણ ચૂપ। બોલે તો જવાબ આપે શું? એટલે અત્યારે પહેલા સરસ મજાની રણનીતિ ઘડવામાં આવશે, બંધ બારણે ગોઠવવામાં આવશે કે હવે મીડિયાને જવાબ શું આપવો, બીજા બધાને જવાબ શું આપવો, વિરોધ પક્ષને જવાબ શું આપવો, અને એક રણનીતિ ઘડી અને પછી જવાબ કદાચ આપવામાં આવશે, પ્રી પ્લાનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ આ બધા લોકો ભોયરામાંથી બહાર આવશે અને ત્યારબાદ જાહેરમાં કોઈ નિવેદન આપે તો નવાઈ નહીં। પરંતુ અત્યારે તો આ સતીશ નિશાળિયાની બોલતી બંધ થઈ ગઈ છે અને એવું કહેવામાં આવ્યું હતું કે સભામાં ગયા છે, જાહેર સભા કરવા માટે ગયા છે। એટલે ભાઈ શું સભા કરી રહ્યા છે આ લોકો? કારણ કે જે નિવેદન જાહેરમાં સતીશ નિશાળિયા આપી રહ્યા છે, એણે જે નિવેદન આપ્યું એમાં એવું જણાવ્યું કે મતદારોએ મત તો બીજેપીને જ આપવાના છે। જો બીજેપીને મત મળશે તો હું ગેરંટી આપું છું કે કોઈના મકાન પડવા નહીં દો, અને જો બીજેપીને મત ના મળ્યા તો કોઈના મકાન બચવા નહીં દો। જો કે અમુક બીજેપીના એવા નેતાઓ પણ છે કે જેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો નિશાળિયાના નિવેદનને લઈને અને આ બાબતને લઈને એક પોસ્ટ પણ કરવામાં આવી હતી। આવો જોઈએ શું હતી એ પોસ્ટ। તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુવા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે। પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે, તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો। અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે। તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ। અરે ભાઈ તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને આ ભાઈ ભાજપના આટલા ઉચ્ચ હોદ્દા ઉપર બેસીને
આવી ગુંડાગીર્દી ભાષા બોલીને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો સતીશ નિશાળિયા સામે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી ફરિયાદ. ચૂંટણી આયોગમાં સતીશ નિશાળિયા સામે ફરિયાદ થઈ. વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સતીશ નિશાળિયાના નિવેદનને વખોડી કાઢ્યું. 30 વર્ષથી તેઓનું શાસન ગુજરાતમાં હોય, છેલ્લા 15 વર્ષથી નગરપાલિકા કરજણમાં પણ હોય, તેમ છતાં પણ જો નિવેદન આ પ્રકારના કરવામાં આવે ને સાથે એવું પણ કહેવામાં આવે કે આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવીશું, એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ એક પ્રકારની હારની બોખલાહટ છે. એટલે હાર સામે પડી ગયા હોય, જેથી કરીને આ પ્રકારના નિવેદનો આ લોકો કરી રહ્યા છે. લોકોને ડરાવવા ધમકાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે. અને રામના નામનો સહારો પણ ફરી પાછા જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રામના નામનો સહારો લેવાનો, ખતરાની વાત કરવાની, બીજી વાત કરવાની. એટલે આ લોકશાહીનું પર્વ છે. લોકોને જ્યાં મત આપવો હોય પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ ધમકીભર્યા નિવેદન માટે ને લઈને અમે ચોક્કસપણે એને વખોડીએ છીએ અને ફરિયાદ પણ કરી.